નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામમાં ઘરેલું ગેસ સિલિન્ડર લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। ઈરાન-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસ સિલિન્ડરના ભાવોમાં વધારો થયો હોવાની ચર્ચા વચ્ચે સાદલી સ્થિત ઇન્ડિયન ગેસ એજન્સી પર અચાનક ઓનલાઇન બુકિંગ બંધ થતાં ગ્રાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ગેસ સિલિન્ડર મેળવવા માટે સવારથી જ મોટી સંખ્યામાં લોકો એજન્સી પર પહોંચ્યા હતા। મહિલાઓ અને વડીલો સહિત અનેક ગ્રાહકો લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। ગ્રાહકોનું કહેવું છે કે ઓનલાઇન બુકિંગ બંધ થતાં તેમને ગેસ માટે વારંવાર એજન્સી સુધી ધક્કા ખાવા પડે છે, જેના કારણે ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે। આ મામલે ગેસ એજન્સી તરફથી જણાવાયું હતું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને યુદ્ધના કારણે ગેસ સપ્લાય પર અસર પડી છે, જેના કારણે ઉપરથી ઓનલાઇન બુકિંગ સિસ્ટમ થોડા સમય માટે બંધ રાખવામાં આવી છે। સપ્લાય નિયમિત બન્યા બાદ ફરીથી બુકિંગ શરૂ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। સ્થાનિક લોકોએ તંત્રને માંગ કરી છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને લોકોને સમયસર ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવે।